ભાજપમાંથી છેડો ફાડીને ભરતભાઈ કોંગ્રેસમાં આજે જોડાયા છે। તળાજા નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીની સિઝન આવતા જ તમામ રાજકીય પક્ષોમાં હલચલ મચી રહી છે। ત્યારે પક્ષ પલટાની શરૂઆત પણ થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ભરતભાઈ સરવૈયાએ ભાજપના કાર્યકરો આજે કોંગ્રેસમાં જોડાયા હતા। 15 વર્ષથી કાર્યકર ભાજપ પક્ષના કાર્યકર ભરતભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની જે નીતિ છે એ નીતિને ધ્યાનમાં રાખીને આજે એ વિચારધારાથી જોડાઈ રહ્યા છે। તળાજા ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 15 વર્ષથી કાર્યકર હતા તેવા ભરતભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે હું આજથી કોંગ્રેસ પક્ષ જોઈન કરી રહ્યો છું। છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રહ્યો છું। ત્યારે કોંગ્રેસ કાર્યાલયે કોંગ્રેસના કાર્યકરોએ સૌ મીઠા મોઢા કરીને ભરતભાઈને આવકાર્યા હતા। આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર। હું ભરતભાઈ આનંદભાઈ સરવૈયા, તળાજા શહેર, વોર્ડ નંબર 6 માં, જે મારું નામ છે, રામપરા રોડે રહું છું। અને આજ જે હું કોંગ્રેસ આપણું તળાજાનું જે છે સારું કામ થાય અને સારી સુવિધાઓ મળે અને વ્યવસ્થિત તંત્ર હાલે, ખોટું થાય એનો વિરોધ કરું એ માટે હું આજે કોંગ્રેસમાં જોઈન્ટ થવા આવ્યો છું। અગાઉ કઈ પાર્ટીમાં હતા તમે? અગાઉ હું ભાજપમાં 15 વર્ષથી સક્રિય કાર્યકર્તા તરીકે છું। જે પણ સૂચન આપ્યું હોય તો બધું સમાજને અને ગામના હિતની વાત મારી પાસે હોય। કોંગ્રેસ જોડવાનું કારણ શું? અત્યારે જે તળાજાની પરિસ્થિતિ છે એને સુધારા ઉપર લાવવા માટે થઈને મેં આ પગલું ભર્યું છે। થેન્ક યુ।